નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્પાઇસ્ડ બાય સોનલમાં। આજે આપણે બનાવીશું ટેસ્ટી અને મસાલેદાર ભરેલા ગલકાનું શાક। એના માટે આપણે પહેલાં ગલકાને છોલી લઈશું અને એના માટે આપણે હવે એનો મસાલો બનાવીશું। એના માટે મેં 2 ચમચી ધાણા જીરું લીધું છે। હવે એની અંદર લાલ મરચું એડ કરીશું, કાશ્મીરી આપણે મરચું એડ કરીશું, જેનાથી તીખાશ એની બહુ આવતી નથી, અને થોડી હળદર, અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે આપણે એમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું, અને આપણો મસાલો રેડી છે। હવે આપણે ગલકાને વચ્ચેથી કટ કરી એક ચીરો મૂકીને આપણે બધો મસાલો એમાં ભરી દઈશું। એવી રીતે આપણે બધા ગલકા આપણા ભરી દઈશું। ગલકા પચવામાં તો હલકા છે જ, અને એમાં 90%થી પણ વધુ પાણી હોય છે। એના કારણે આપણે ગલકા પાણી વગર બી બનાવી શકીએ છીએ, એમાં પાણી એડ કરવાની જરૂર નથી શાકમાં। અને ગલકામાં વિટામિન સી અને એ ભરપૂર પ્રમાણમાં હોય છે, અને રોગ પ્રતિકારક શક્તિ બી વધારે છે। હવે આપણે એમાં બધું સ્ટફિંગ ભરી દઈશું। એવી રીતે બધા ગલકા આપણે ભરી લઈશું। અને પછી આપણે એના નાના નાના કટકા કરી લઈશું। હવે આપણે એને વઘાર કરી લઈશું। એક પેનમાં તેલ મૂકીશું અને હવે તેલ ગરમ થાય એટલે બધા ગલકા એમાં એડ કરી દઈશું, અને એમાં જે વધેલો મસાલો છે એ બી ઉપરથી એડ કરી દઈશું બધું। ગલકામાં પુષ્કળ ડાયેટરી ફાઇબર હોય છે, જે કબજિયાત દૂર કરે છે અને પાચન તંત્ર સાફ કરે, અને વજન ઉતારવા માંગતા લોકો માટે ગલકા શ્રેષ્ઠ છે। હવે આપણે એને 10 મિનિટ માટે થવા દઈશું, અને આમાં બેસ્ટ ગલકાનું શાક માટે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો। હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું, અને આપણું શાક રેડી છે। તમે એકવાર ચોક્કસ બનાવજો, અને લાઈક, શેર એન્ડ